હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? મોજમાં જ રહેવાનું આપણે. બાકી ઠાકર કરે ઠીક, અને એ ઠીક જ હોય બધું બરાબર. બસ ઉઠાઈ અને ફ્રેશ બ્રેશ થયા. હવે થોડોક નાસ્તો પાણી કરીને જીમ માટે નીકળી જઈએ. કેટલું છે ટેમ્પરેચર બારે જોઈ દઉં પેલા તમને હું. અને મારે જવું પડશે કેમ કે આજે ગાડી છે નહીં, ગૌરાંગ છે નહીં ઘરે. અને સવારે વહેલી જોબ હોય સોમવારે, એટલે સોમવારે આપણો મેળ પડે નહીં. એટલે ટેમ્પરેચર જોઈને જ નીકળવું પડે, હું પહેરવાનું હું નહીં પહેરવાનું. -8 ડિગ્રી બતાવે છે અને ફીલ્સ લાઈક કેટલું છે ફીલ્સ લાઈક -5 છે અને એકચ્યુઅલ -8 દેખાડે છે. પહેલી વાર એવું મેં જોયું. એટલે હવે સમજો કે -5 -8ની વચ્ચે છે ટેમ્પરેચર, એટલે વધારે વાંધો નથી. વેધર સારું છે હમણાં 2-3 દિવસ થયા, અને એના કરતાં બી આજે વધારે સારું છે. નીકળીએ, નાસ્તો પાણી કેળું બેડું ખાઈએ આપણે. હા. બરફ જો કેટલો ઓછો થઈ ગયો છે. અહીંયા સુધી સાફ કર્યું હતું અમે. આ જો બ્લેક આઈસ બની ગઈ છે. આવ બહુ એટલે બહુ લપટાણો હોય આમાં, એટલે આમાં ધીમે ધીમે હાલવું પડે. સ્નો શૂઝ પહેર્યા હોય તો એને, આપણે તો એ બી નથી પહેર્યા. હા, તો બસ નીકળી ગયા છીએ આપણે જીમ તરફ રવાના. અને બસ આમ જ ટેમ્પરેચર છે ને પ્લસમાં થતું જાય. સમર આવીએ તો કેવી મજા આવે, પણ એમ બહાર છે હજી તો. -5 થી -8 ડિગ્રી છે. મેં તમને જેમ કીધું એમ બહુ ટાઈમથી નથી જોયું એ ટેમ્પરેચર મેં. તો તમને એવું લાગતું હશે તો કેમાં સ્નો જેકેટ પહેર્યું, પણ એમાં એવું કે સ્નો જેકેટ ના પહેરું તો પછી છે ને બીજા બધા જેકેટ છે ને મારી પાસે, એક જ છે જો કે જાડવાના, ભાઈનો એક બીજું કાળા કલરનું, એમાં ટોપો નથી, એટલે મફલર બાંધવું પડે. એના કરતાં ડાયરેક્ટ ઓઢી લે, એટલે પવન આવતો હોય ને ઠંડો, તોય તે આપણને હે ને લાગે નહીં. એટલે ભાઈ હું આ જેકેટ પહેરી લઉં. એવું બધું હે. એમ તો છે હો ઠંડી, કેમ કે 2 કિલોમીટર હાલીને આવીએ ને ઠંડીમાં, એટલે પાણી તો આવી જ જાય નાકમાં. પણ એ તો ભાઈ 1-2 મિનિટ પછી રહીએ. અને આપણા એક સારું છે કે આટલું ફરીને આપણે ઠંડીમાં હાલેવું નથી પડતું. આપણને એને રસ્તો મળી ગયો છે પાછો બીજો, જે આ જ તે જે હર વખતે જઈએ એ જ તે, પણ એ સારુંથી મળી ગયો એમ. એટલે બહાર ઠંડીમાં નથી હાલવું પડતું, નકર તો આમ અંદર આવી ગયો ને આમ ફરીને ઠંડીમાં હાલીને આવવું પડતું હતું. પહોંચી ગયા છીએ આપણે જીમ કમ્પ્લીટ. અને હવે આપણે જઈએ ઘર બાજુ. આજે કંઈ લેવાનું નથી આપણે બાજુના ગ્રોસરી સ્ટોરમાંથી, તમે ટેન્શન ના લેતા. જરા રોજે રોજ કંઈક ને કંઈક લેવાનું હોય આપણે. તો આજે છે ને બસ આજે ડાયરેક્ટ ઘર તરફ રવાના. આપણું જે હીરામણ ઓટ્સ ગ્રાઇન્ડ કરીને પીવાનું એ પી તૈયાર થઈને ડાયરેક્ટ જોબે નીકળવાનું હોય. આજે વહેલું જવાનું હોય. શનિ રવિ તો વહેલું જવાનું હોય જ છે. શનિ રવિ આપણે જીમ જતા હે નહીં, કેમ કે વીકેન્ડ રેસ્ટોરન્ટ ફૂલ ડે હોય, એટલે શનિ રવિ આખો દિવસ જવાનું હોય, એટલે જીમનો પછી ટાઈમ મળે નહીં. એટલે આપણે સોમથી શુક્ર જઈએ. તો આજે બસ જીમ પતાવ્યું, હવે ઘરે જઈને ઓટ્સ પીને નીકળી જાવ.
ટિફિન પેક કરી લેવું આપણે, એટલે બપોરે અહીંયા જઈને કામ પતાવીને કરી લઈશું આરામથી બેસીને. ત્યારે જ આ હે યાર આ શિયાળો, આ ઠંડી, અને હું ખાલી ટી શર્ટ ને લેંગો પહેરીને જીમ જઈ શકીશ ને જીમથી આવી શકીશ. આ નહીં પહેરવું પડે મારે, વાર લાગશે એમ તો, એકાદ મહિનો હજી હે, પણ હવે જલ્દી જાય તો સારું, મજા આવે કંઈક. આજે જો બરફથી ઢકાયેલો તમને દેખાય છે ને, એ ટેનિસનો કોર્ટ છે. પ્રાઇવેટ છે, સરકારી નથી. આ જે બિલ્ડિંગમાં જે રહેતા હોય ને એના માટે હે, પણ આખો શિયાળો તો બંધ જ હોય. નેટે કાઢેલી હે, જો હે નહીં એમાં. અહીંથી આમ આગળ જઈને જરાક, એટલે એક નાનો એવો રસ્તો છે, બતાવું પહોંચીને. જો આ રસ્તો જ્યાં જાય છે ત્યાં ટ્રેલ જેવું છે, મસ્ત ગાર્ડન જેવું. ને થોડો ટાઈમ મળશે ત્યારે લઈ જઈશ તમને ત્યાં બી, અને બતાવીશ. અહીંયા ચર્ચ છે અને ભેગું ચાઇલ્ડ કેર સેન્ટર બી છે, નાના છોકરાઓને રાખવાનું એ બી છે. આ આપણે રસ્તામાં જ આવે છે. ઘરે પહોંચી ગયા એને ગ્રાઇન્ડ કરી નાખ્યું છે, પીએ અને હાથે હાથે ને બધો સામાન જે ગોઠવવાનો હતો એ ગોઠવું અત્યારે, પછી એને નીકળીએ પીને તરત. મોડું થઈ ગયું હે મોડું. આપણે નીકળવાનો હતો 3:20, થઈ ગઈ છે 3:37. થોડાક મોડા પહોંચશું, બીજું શું, 15 મિનિટ, વાંધો નહીં. મને એ વિચાર આવે છે કે જે આ પાટા જાય છે, જો આ જો ડિવાઈડ થાય છે, એવી સિસ્ટમ આપણે ઇન્ડિયામાં એ જો કે જો અહીંયા એવું નથી કે અહીંયા જ છે ખાલી, પણ વિચાર એ આવે છે કે જ્યારે ફૂલ બરફ આવતો હોય છે, ફૂલ એમ, જેમ આપણે થોડાક એકાદ વીક પહેલાંના વિડીયોઝમાં વ્લોગમાં તમે જોયું હશે કે એટલો બધો સ્નો હતો, બહુ જ કંઈક વધારે તેમ. તો આ પાટા તો બધું દટાઈ ગયા છે એમ. તો આ શું કહેવાય, ટ્રેનના જે પાયલોટ ડ્રાઈવર હોય એને ખબર કેમ પડતી હશે કે અહીંથી ડાયવર્ઝન લેવાનું છે, અહીંથી પાટો ચેન્જ કરવાનો છે? પાટા જ ના દેખાતા હોય તો જો જામી ગયો, અહીંયા મૂછું ઉપર પાણી જામી ગયું. આવું થાય. પણ એ થોડીક વાર હાલીએ ને તાવથી જોઈએ, પછી આપણે અંદર રેસ્ટોરન્ટ નોર્મલ ટેમ્પરેચર હોય, ઘરમાં જઈએ ત્યારે ઠંડી ના હોય, હીટર ચાલુ હોય, રેસ્ટોરન્ટે હીટર ચાલુ હોય, એટલે ત્યાં બી ઠંડી ના હોય એમ. એટલે ભાઈ સારું થઈ જાય પછી એમ. એવું નહીં કે આ શરદી થઈ ગઈ એનો મતલબ એમ. તો આપણે વાત કરતા હતા ટ્રેનના ડ્રાઈવરની. મને એ નહીં સમજાતું કે એમને ખબર દેખાતું પેટા જ ના દેખાય, રસ્તો જ ના દેખાય, તો ભાઈ ખબર કેમ પડે કે જેમ કે આપણે ગાડી હાંકતા હોય ત્યારે અહીંયા શું કહે, રોડ ઉપર લેને દેખાતી નથી આપણે એમ. એટલે ધીમે ધીમે એક ગાડીની પાછળ બીજી ગાડી જવા દઈએ, અને તો આગળ બીજી ટ્રેન ના હોય કે એ પાટો બદલે અહીંયાથી, તો આપણે અહીંયાથી બદલી નાખીએ. તમને કોઈને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો જરૂર. આ કેનાલ જોવો તમે, એની પહેલાંના વિડીયોમાં જો મેં કદાચ બતાવ્યું હોય તો, ક્યારેક પાણી જતું હોય આમાં વચ્ચેથી, જો અહીંયાથી, અને ક્યારેક હે ને જામેલી હોય. અત્યારે જામેલી છે એમ. જો અહીંયાથી પાણી આવે છે, અહીંયા પાછળથી નહીં, તે માંથી ને આવે છે. કેનાલ ચાલુ જ છે, આ તો ખુલ્યું જ છે આ કેનાલનું, પણ ક્યાંથી ને ક્યાંથી આવે છે એ ખબર નહીં. અને આ પગલાં કોના છે? જો જાનવર ના છે.
સ્નોઈંગ ગાઈઝ ઇઝ ફ્લરીઝ 20% ચાન્સ દેખાડતો હતો ફોરકાસ્ટમાં યા એટલે ફ્લરીઝ પડે નાની નાની જો હાવ એટલે હાવ ધીમે ધીમે હે પણ પડે તો હે અને ઠંડી વધી ગઈ છે બપોર કરતાં અનફોર્ચ્યુનેટલી આજે હે ને ઘરે ખાવાનું બન્યું નથી તો આપણે આજે ઘરે જઈને ખાવાનું બનાવશું દીવલાને કીધું છે કે પાસ્તા બાફવા મૂકી દઈ દીવલાએ પાસ્તા બાફવા મૂકી દીધા ઘરે જઈને આપણે બનાવી નાખશું વાર લાગશે ને એટલી બધી પણ તોય 20 મિનિટ જેવું તો થશે એટલે તોય આપણે ટ્રાય કરશું કે કાલે જે ટાઈમે સુતા હતા એ ટાઈમે આપણે સુઈ જઈએ આજે બી બસ હું ઓમલો નીકળીએ એટલી વાર હે ઘરે જવા માટે ગાડી ગરમ થઈ જાય એટલે નીકળીએ ગાડી ગરમ થઈ ગઈ છે ગાડી ગરમ થઈ ગઈ પણ અમુક નોટ હોય ને હાવ ધીમે ધીમે એના લીધે આપણે ઊભા હોય કે ભાઈ એને એકલું ના રહેવું પડે એને પર કાંઈ કદર ના હોય જો આટા મારે આરામથી पारुल हम निकले तो फिर આમ થાય કે એકલી છોકરી ના રહે રેસ્ટોરન્ટમાં છોકરી એમ બેઠા બાકી અમે તો ક્યાં એને નીકળી ગયા હોત એને ધીરે ધીરે ધોયેલ મૂળાની જેમ શું चल रहा है आना है रवि भाई आना बताओ हाँ देख 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 ये देखो मैं करूँ अब ये देखो गाइस ये देखो गाइस इसने आज मेरे को गाइस गुइस कुछ नहीं गाइस नाइफ मारा है दिख रहा है क्या खेल रहे थे आप लोग कुछ भी तो नहीं है कुछ भी नहीं है ये गाइस दोनों लड़ते रहते हैं टॉम एंड जेरी की तरह दर्द नहीं होता ये एक बैंडेड लगा के बैठ गया मैं वैसे ही घूम रही हूँ इसके इतनी सी लगी बैंडेड लगा लेता हूँ भाई बैंडेड लगाइए लेजिट मेरे को देखो तेरा सही है बोल रहे चंगा पारोल चंगा यार बाय यार હા તો ગાઈઝ ઘરે પહોંચી જઈશું અમે અને બનાવી નાખશું આ વ્લોગને અહીંયા પૂરું કરી આઈ હોપ તમને મજા આવી છે મજા આવી તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે ઇન્સ્ટાગ્રામની લિંક આપી જ છે તમને ખબર જ છે સબસ્ક્રાઇબ કર્યા વગર ના જતા હા સબસ્ક્રાઇબ કરવાનું છે આ કેનેડાની મોજ જોવા મળશે હા હુમલાનું માન રાખી દેજો બરાબર ધ્યાન રાખી દેજો ગાઈસ હા અમદાવાદથી ઓમ પટેલ ત્યાં જે આપણા અમદાવાદના મિત્રો હોય બધા ફોલો કરો રવિભાઈને અને શેર જરૂર ને જરૂર કરજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ